શ્રી રામદેવ માનસ ગાથાનું આજે જે સ્મરણ કરાવી રહ્યા છો, તો રામદેવ પીરના જે પરચા વિશે થોડીક માહિતી આપશો અને આજે જે સ્મરણ કરાવી રહ્યા છો તો લોકોનો આજે સ્મરણ કરી રહ્યા છે એમાંથી શું સાર લેશે એના વિશે થોડીક માહિતી આપશો. જય રામદેવજી મહારાજે અવતાર ધારણ કરી અને આ જગતમાં સમરસતાનું કાર્ય કરેલું છે. પછી ધર્મની અંદર જે અમુક ભેદભાવ હતા એને દૂર કરી અને અજમલજી મહારાજના ત્યાં આજથી વર્ષો પહેલાં રામદેવજી મહારાજે કંકુની પગલિયા પાડી અને 18 વર્ણને એક કરી. રામદેવજી મહારાજનો બહુ ક્રાંતિકારી અવતાર છે. એકલા ઘોડા ઉપર કે લીલા લુગડા પહેરીને નીકળ્યા એવું નથી. એના મૂળમાં જઈ, એના મેથડમાં જઈ તો સનાતન ધર્મનું રક્ષણ કરવા માટે, ગાયોનું રક્ષણ કરવા માટે, દીકરીનું રક્ષણ કરવા માટે, વૃક્ષનું જતન કરવા માટે, પાણી બચાવવા માટે આવું રામદેવજી મહારાજે આ ક્રાંતિકારી અવતારો લઈ અને સમાજની અંદર નાનામાં નાના માણસની પાસે, એક દલિતની દીકરી ડાલીબાઈની પાસે જઈ અને જેમ રામે શબરીની પાસે જઈ નવધા ભક્તિ શ્રવણ કરાવી, એવી જ રીતે બાબા રામદેવજી મહારાજે ડાલીબાઈને ભક્તિનું ઉત્તમ વરદાન આપી. 18 વર્ણને કોઈ પણ જાતનો ભેદભાવ રાખ્યા વગર બાબા રામદેવજી મહારાજ ધરતી ઉપર પ્રગટ થઈ અને જગતની અંદર સમરસતા આપી. ધર્મમાંથી જે અમુક ભેદો હતા, જે આભડશેકો હતા, એને દૂર કરી અને રામદેવજી મહારાજે ધર્મની સ્થાપના કરી. આજના આ હળવદ તાલુકાના રણજીતગઢ ગામની અંદર ભવાનભાઈ લક્ષ્મણભાઈ પ્રજાપતિ પરિવાર દ્વારા આજે રામદેવ કથાનો 3જો દિવસ છે. આજે રામદેવજી મહારાજનું પ્રાગટ્ય થયું છે. આખું ગામ રણજીતગઢ 18 વર્ણ એક માંડવાની અંદર બેસી અને હર્ષ ઉલ્લાસથી રામદેવજી મહારાજનો આ જન્મોત્સવ ઉજવી રહ્યા છો. અને અનેક પત્રકાર મિત્રો, અનેક સાધુ સંતો, આ કલયુગની અંદર કોઈ પ્રત્યક્ષ પ્રમાણ હોય તો એ છે બાબા રામદેવજી મહારાજ. રામદેવજી મહારાજ અંતરિક્ષમાં રહીને કામ કરે છે. કોઈ અંધશ્રદ્ધા, કોઈ વહેમ કે કોઈ પાખંડ, રામદેવજી મહારાજ અંધશ્રદ્ધા નિવારણ માટે અવતાર છે. કોઈ પાખંડ કે અંધશ્રદ્ધા માટેનો આ અવતાર નથી. બાબા રામદેવજી મહારાજ પીર થઈને પૂજાણા, ગાયોના ગોવાળ પણ બન્યા, બહેનો દીકરીઓનું રક્ષણ પણ કર્યું, સગવણાની વારે આવ્યા. એવું સમાજની અંદર બધાને સુખ મળે, સમૃદ્ધિ મળે, બધા સનાતન ધર્મ વિશે આગળ વધે. બાબા રામદેવજી મહારાજનો મુખ્ય હેતુ એ હતો ધર્મનું રક્ષણ કરવું, ગાયોનું રક્ષણ કરવું, દીકરીઓનું રક્ષણ કરવું, વૃક્ષને બચાવવા, પાણીને બચાવવું. આ પૂજ્ય રામદેવજી મહારાજનો આ સિદ્ધાંત હતો. અને અત્યારે એ માર્ગે અનેક સાધુ સંતો, રામદેવજી મહારાજને માનવાવાળા ભક્તો આ માર્ગે હાલે છે. એને ગતગંગા કહે છે, સપનો માર્ગ કહે છે, સનાતન વૈદિક માર્ગ કહે છે. આ માર્ગે બધા હાલે એવો વ્યાસપીઠ ઉપરથી રાધેકૃષ્ણ બાપુના પણ આશીર્વાદ છે કે આપ બધા એક બની એક માર્ગ ઉપર, સનાતન માર્ગ ઉપર બધા 18 વર્ણ સાથે મળીને હાલે. આપણો સનાતન ધર્મના પાયા મજબૂત થાય એવી આશા સાથે જય રામદેવજી મહારાજ. જય રામદેવજી મહારાજ. શ્રી હળવદ ગામના, હળવદ તાલુકાના રણજીતગઢ ગામે પ્રજાપતિ ભરતભાઈ, ભવાનભાઈ, શ્રી નકલંગુ ધામ, પીપળીધામ, સવારામ બાપાની અમારી નકલંગ ધામની ગાદી ચેતનાના શિષ્ય પોતે તનમન ધનથી પોતાના આંગણે રામાયણ રામદેવ માનસ ગાથાનું જે સ્વખર્ચે આયોજન સુંદર મજાનું કર્યું છે. એમાં 7 દિવસ જ્ઞાતિ ધુમાડાબંધ ગામ સમાજ અને જ્ઞાતિને, સમાજને, બહેનો દીકરીને, સગાવાલાને, કુટુંબ પરિવારને, સાધુ સંતોને આમંત્રિત કરી ભજન, ભોજન અને પ્રસાદ અને રામદેવ માનસ ગાથાનું શ્રવણ કરાવી રહ્યા છે. એ બહુ મંગલ ઘડી છે, આનંદી ઘડી છે. ગુરુગાદી તરીકે, નકલંગુ ધામ તરીકે અમને ગૌરવ થાય કે અમારા ભક્ત સમાજ 18 વર્ણને રોટલો ખવડાવી અને ભજન ભોજન કરાવી એવું મંગલ કામ કરતા રહીએ. જય અલગણી, જય રામદેવજી મહારાજ. અવાજ ઊંચો રાખજો. હા, બોલો બોલો. મારું ગામ મૂળ વતન મયુરનગર. છેલ્લા 28 વર્ષથી અહીંયા રહું છું. રણજીતગઢ ગામ. મારું નામ ભરતભાઈ ભવાનભાઈ પ્રજાપતિ.
મારા મનમાં એવું લીધું કે રામદેવજી મહારાજની કથા બેસાડું અને ગામજનોનો પૂરો સહયોગ છે અને મારી સમાજનો પણ પૂરો સહયોગ છે. આજે કથાનો દિવસ છે એ બધું મેં આ કાર્યક્રમ કર્યું. કથાના વક્તા કોણ છે અને ક્યારથી શું સમય છે કથાનો? કથાના વક્તા છે રાધેકૃષ્ણ શાસ્ત્રી અને સવારે 8 થી 12 બરોબર. દરરોજ બપોરે મહાપ્રસાદનું આયોજન કર્યું છે, જેથી કરીને રંજીતગઢ ગામ આખું ગામ ધુમાડાપુર રાખેલ છે. મારું નામ પ્રજાપતિ ભજનિક અને અમારા મોરવાડિયા પરિવાર તરફથી આવું રામદેવ માનસનું આયોજન કરવામાં આવ્યું છે. અને ભરતભાઈ ભવનભાઈ મોરવાડિયા એ મારા દાદા થાય છે અને એમને આવું ખૂબ આયોજન કરેલું છે મોટું. અને કથા દરમિયાન 3 થી 4 એવા આયોજન રાખેલા છે. ગઈ રાત્રે મા બાપને ભૂલશો નહીં એનું જામજોધપુરથી નાની દીકરીઓથી નાટક ભજવ્યું હતું. અને તારીખ 26 જયશ્રીદાસ માતાજી અને અનોપસિંહ વાઘેલા પધારવાના છે અને સાથે હું પણ તેમાં આવવાનો છું. અને તારીખ 28માં પણ સંતવાણીનું આયોજન કરવામાં આવેલ છે. એમાં દિલસુભાઈ પ્રજાપતિ અને મહેશભાઈ પ્રજાપતિ એ 2 કલાકારો પધારવાના છે. અને આવું ખૂબ મોટું આયોજન કરવામાં આવેલ છે. અને દરેક ભાવિ ભક્તો અને આજુબાજુ ગામવાળાને અમારા દાદા તરફથી અને મોરવાડિયા પરિવાર તરફથી દરેક ભાવિ ભક્તોને ભાવભરી આમંત્રણ છે. તો દરેક પધારજો. અને છેલ્લે રામદેવ માનસ ગાથા ચાલે છે તો બાપાને એક કડીમાં યાદ કરું. એ ધજા દેખી ધણી સાંભળે અન દેવળ દેખી દુઃખ જાય એ પણ દર્શન કરતા રામા પીરના એ જોને પંડના પાપ મટી જાય. તો આવું જ રામદેવ માનસનું કથાનું આયોજન કરવામાં આવેલું છે. તો દરેક હરિભક્તોને ભાવભરી આમંત્રણ છે. જય રામ. સતગુરુ દેવની જય, સનાતન ધર્મની જય, જય જય સીતારામ. બાપાની દયા થઈ છે. અમે નાના માણસો છીએ, અમને કાંઈ આવડતું નથી. એની લીલા છે એ પ્રમાણે બાપે દયા કરી છે. એના પ્રતાપે આ બધું થયું છે. અમે કાંઈ જાણતા નથી. જય સીતારામ.